ગજબ ઇમ્પ્રેસિવ માત્ર ને માત્ર આ જ શબ્દો નીકળે જ્યારે તમે શુભ ચિંતકનું ટ્રેલર જોયું હોય. શુભ ચિંતક એ નવી આવનારી ગુજરાતી ફિલ્મ છે અને એ લગભગ આ મહિનાના અંતમાં રિલીઝ થવાની છે. માનસી પારેખ ગોહિલ અને પાર્થિવ ગોહિલ પ્રોડક્શન્સની આ લગભગ ચોથી અથવા પાંચમી ફિલ્મ છે. બહુ જ ગજબનું ટ્રેલર બનાવ્યું છે. વાર્તા બહુ જ જબરજસ્ત રીતે કહેવામાં આવી છે. ટ્રેલરમાં તમને વાર્તા ક્લિયર નથી થતી પણ તમને એ લાગી રહ્યું છે કે આ કંઈક અલગ જ પ્રકારની ફિલ્મ હશે. બહુ જ સરસ રીતે બનાવેલી વેલ મેડ ફિલ્મ હશે અને બધા જ કલાકારોનો પરફોર્મન્સ જોરદાર હશે એવું તમને ટ્રેલર જોઈને ખાતરી થઈ જ જાય કે આ ફિલ્મ અચૂક જોવી જ જોઈશે. મજાની વાત એ પણ છે કે સૌ પ્રથમ વાર કદાચ મરાઠી ફિલ્મોના સુપરસ્ટાર સ્વપ્નિલ જોશી આ ફિલ્મમાં એક પોલીસનું કિરદાર કરી રહ્યા છે. અને મરાઠી ફિલ્મોમાં સ્વપ્નિલ જોશી એટલે એ ગુજરાતી ફિલ્મોના મલ્હાર ઠાકર છે. ગજબ એમની સ્ક્રીન પ્રેઝન્સ છે અને આમાં પણ એ બહુ જ જબરજસ્ત લાગી રહ્યા છે. એમનો રોઆબ કંઈક જબરજસ્ત લાગી રહ્યો છે. માનસી પારેખની વાત કરીએ તો માનસીબેને બહુ જ બધી સરસ ફિલ્મો આપી છે. કચ્છ એક્સપ્રેસ અને જમકુડી. કચ્છ એક્સપ્રેસમાં તો એમને નેશનલ એવોર્ડ પણ મળ્યો અને જમકુડીએ બહુ જ જબરજસ્ત બિઝનેસ કર્યો છે. અને એ પછી ગયા વર્ષ પછીથી આ એમની બીજી ફિલ્મ આવી રહી છે શુભ ચિંતક. માનસી પારેખ ગોહિલ હંમેશા નવા વિષયો ઉપર એક્સપેરિમેન્ટ કરે છે અને દર વખતે કંઈક નવું લાવે છે, કંઈક જુદું કરે છે અને આ વખતે પણ એ પ્રથા એમણે જાળવી રાખી છે. શુભ ચિંતક નામની ફિલ્મ એક થ્રિલર ફિલ્મ લાગી રહી છે અને બહુ જ મજા પડશે એવું દેખાઈ રહ્યું છે. મિત્રો, મને આ ફિલ્મ જોઈને મેં કહ્યું એમ એક જ વસ્તુ યાદ આવે છે, એક જ વસ્તુ સૂઝે છે મગજમાં કે ગજબ ઇમ્પ્રેસિવ. અને ફિલ્મ જોવાની એટલી જ ઉત્કંઠતા છે. ક્યારેક એવું થતું હોય છે કે આપણે કોઈ ફિલ્મનું ટ્રેલર જોઈએ પણ ત્યારે આપણને એમ લાગે કે ફિલ્મ બહુ જ સરસ હશે કદાચ અને ફિલ્મ જોવા જ્યારે જઈએ છીએ ત્યારે ફિલ્મમાં મજા નથી આવતી. આશા રાખીએ કે આ ફિલ્મ સાથે એવું ના થાય અને બહુ જ મજા પડે. મિત્રો, તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું કે નહીં? અગર જોયું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખો કે તમને આ ટ્રેલર કેવું લાગ્યું અને ફિલ્મ તમને કેવી લાગી રહી છે એ જરૂરથી લખો. આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.